ફાઇનલી બપોરે પ્રસાદી કરીને અમારો સાવ નીકળી ગયો છે. આગળ જુઓ દલડી સેવા કેમ્પ એ દર વર્ષે અહીંયા ક્યાંક સેવામાં હોય છે. તડકો લાગી ગયો છે અને ઈયામાં ખાવા બેઠા. હું ભરતભાઈ ને અમારે એક વિક્રમભાઈ કરીને છે દ્વારકાધીશ. ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો મારા વાલા. ખૂબ તડકાના આમ જો હાલીના. અને અમારે એક કાકા છે. કયું ગામ કાકા તમારું? પઠાણ થી ટેડે. હાલો કાકા 4 દિવસથી હાલીને આવે છે કાકા. કેટલા જણા હો તમે? 8 જણા. 8 જણા બરોબર. હમણાં બે સોમનાથ જય દ્વારકાધીશ. એવું કઈ બોલ્યા જ નથી. આવો કાકા જાઓ પ્રસાદી દેતા જાય ઠેઠ સુધી. નાના બાળકોની સેવા કરતા જાય કાકા. જય દ્વારકાધીશ. અમારે સોડા લઈને આવી ગયા મારા મિત્રો. જો ઠંડા પાણીની સોડા છે. જય દ્વારકાધીશ. હાલ ભરત
રાત્રિ વિશ્રામ ઉતારો છે ત્યાં પહોંચી ગયા છીએ મચ્છુમાના મંદિરે. અને અમારા બધા સંઘ હાલો આવે છે ધીમે ધીમે. બધા જુઓ તમે, તમે જુઓ ને, આ છે મચ્છુમાનું મંદિર. રાત્રે સવારોની તૈયારી ચાલે છે. રાત્રે જમવાની તૈયારી કરે છે અને બહેનો બધા અહીંયા ઉતારો રાખી દીધો છે. ભાઈઓ બધા ઓછો આ વખતે બધી વ્યવસ્થા છે. દેશી રોટલા લેવો પડે. કા ઓરે મરી બરી જાય તો એમ થાય આવતા સેવામાં એમ. આ મચ્છુમાનું મંદિર મકાન. જય દ્વારકાધીશ. એટલે કહેવત છે ને કે ખડ પાણી ને ખાખરા પથ્થરનો નહીં કોઈ પાર, વગર દીવે વાળું કરે મારો દેવ કો કંસાળ. આ જો વગર દીવે આમ જો કોથળા નાખી દીધા, પથારી પદ નાખી. 35-40 વર્ષ પહેલા થાન ગામવાળી કીધું સંઘ કાઢતા હતા. 18 મહિનામાં આવે. બીજા નંબરમાં અત્યારે ઓછામાં ઓછા 1200-1300 મણા હોય. અને આજ થઈ થાનથી માણસો બધા જોઈન્ટ થતા ઠેઠ ટંકારા સુધી બધા માણસો આ સંઘમાં જોઈન્ટ થઈ છે. ટંકારા થશે એટલે 1500 મણાનો સંઘ થઈ જશે. સામગ્રી બધી સાથે, જમવાનું બધું સાથે, અને ગમે એ જગ્યા મોટી ગોતી ખેતર કે કોઈ હોય ને એમાં પહાડમાં નાખી દેવાના. એમાં બધું રાતે જમવાનું હોવાનું બધું દેશી ભાણું, બાજરાના રોટલા, દૂધ, ગોળ, મજા દયા રાખે. અહીંથી સીધો સંઘ દ્વારકા છે. અમારા સંઘનું મહત્વ એ પૂનમના દીજ પોગવાનું. સવારે પૂનમના દિવસ અમે સંઘ ગોમતી ઘાટે પોગે, પછી દર્શન કરી અહીંયા ધજા ચડાવી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાત્રે વિસામાં આવ્યા છે અમારા મચ્છુમાના મંદિરે. એ જો સંઘ પહોંચી ગયો છે અત્યારે હાલ. જો તમારે પૂનાભાઈ બે ગયા છે સામે. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લીધો છે ટમેટાનું શાક, ખીચડી, રોટલો, ગોળ, રાયતા અને મરચાં અને દૂધ. વાહ